પહોંચ્યા પણ સરપંચ ઘરે થારું એ ભાઈ શું ભાઈ આપણે સરપંચ નું ઘર ચમણા છે. સરપંચ નું ઘર તમારે શું કામ છે? અહીંયા હું આપણે આ મકાન બધાને સર્વે કરવા આવ્યો હું. એમ સાહેબ હોય એમ ને? હોવે. શું નામ છે સાહેબ તમારું? ગુરુજી. ગુરુજી બરોબર. અને તમારું નામ? વિતરાસ થઈ ગઈ મારી બેટી. શું નામ તમારું? રાજુજી. હા તે આપણે હેડો ને મને સરપંચ નું ઘર બતાવો. બતાવો શાંતિ રાખો સાહેબ. એમ સુબાનું ના જવાય તો ઓછી જાશો હા એટલે આમ જવાનું. ઓમ હા પછી આમ ગોરી આવશે એમ વરી જવાનું. આમ પાછી રિટર્ન આમ હા ગોળ્યા. રિટર્ન પાછી ઈ ચોકડી પર આવશે હો. કેમ તો પાછું અહીંયા આવવાનું? અહીંયા પર બે રસ્તા બીજા આયા છે. હા. એટલે એ રસ્તે જવાનું. હા આગળ એક છાપરું દેખાતું હોય છે. એ સાપર જવાનું એમ ને? ના એ નહીં જવાનું. તો એ બીજોનું ઘર છે. છાપરે જવાનું એટલે આમ પાછો રસ્તો આવશે. બરોબર. એટલે સામે જાશો હા એટલે એ આવડું નાચું ઘર છે. હા અહીંયા ઘરે જવાનું. નહીં જવાનું. તો એ કૂતરાનું ઘરે છે. એટલે તો કૂતરાને તો મને બીક લાગે છે. કૂતરાના ઘર સામે નહીં જવાનું. એ આમ રસ્તો પડ્યો છે. હોવે. એટલે સીધા રસ્તે ચડી જવાનું. હા સરપંચનો બંગલો દેખાતો હશે. એવું એમ ને? એનું પોસ્ટર મોટું છોડેલ છે. એવું એમ ને? તો તમારે જોઈ લેવાનું હો. હા રોડો રેડી? હારો. પછી ભૂલ થાય ફોન કરજો મન તો. ફોન તો નહીં કરો તો તમે વાહે હેડો ને એમ કરો ને. વાહે માર યાર કોણ છે ભડું સરપાલા સાહેબ નકે તો આવો જ. હા રોડો વાંધો ભૂલા નહીં. પડતી તો કહેતા જાજો આગળ બેક થઈને સાપરા ઈ પણ નહીં જવાના સાપરા કનો એક રસ્તો પકડવાનો. ઓ નો ગાંઠમાં તો બેટો ફોન ચમકે મોઢાની વેચ નહીં ના એટલે આ રસ્તો દેખાડ્યો જાશે બેટો સાહેબ આમ ને આમ જાશે ભલે જાય. મારા બેટાનો એટલે હવે તો થાચ્યો હો. આજ કે ચિયો અડધા મગજ વાળો થયો તો ને એ હેડાડીને થાચ્યો હતો ને એ ક્યાં એને ઓમ બતાવ્યું કરને ઘડી ઓમ બતાવ્યું ને ઘડી ઓમ બતાવ્યું એનું શિકાર ફરી દેલું હતું છે શું હવે હાડ દડે સારું મારે તો સર્વીમાં ચાલી રહેશે હજુ 18 ઘર ફરવાના એટલે આ હમણાં આવ્યો મળી એને આ રસ્તે કીધું છે આ રસ્તે કીધું એટલે ધાડી ગયો આ રસ્તે નહીં જાઉં આ રસ્તે જવા દે ના વળી કઈ ખબર નહીં પડે તમારા કોકને પૂછી જ નહીં જડે તો હેડતા જ હોય ચેટલે રહ્યું આખું બેઠું છે હળો અહીંયા કાંઈ આવો તો મને હા તમે છો આવો એટલે સરપંચ નું ઘર ચેટલે હશે? આ રહ્યા પોતે સમીર સરપંચ છો એમ ને? હા શાંતિ ગોતી શાંતિ છે. મને તો ક્યાંથી આયા તમે હું અમીએથી આવ્યો. ફોન તો કોઈ આજ આવ્યો નહીં. અને આબાના છે એમ. પોતે ફોન તો કઈ કર્યો નહીં. કોણ નંબર તમારો હતો નહીં? હા હા અને અમે આ સાહેબે મને કે જો શેરપુરામાં ઘર સર્વે કરવાના છે મંજૂર કરવાના છે ને એટલે સર્વે કરવા હું આવ્યો તેમાં તમે કરી ઓહો સર્વે કરવા એમ ને? હોય બરોબર એ ગોતી પડું થાય છે હું તો. ના સારું હમણાં બધું દોઢમાં હેડેલું છે મેળ છે. હા સારું તમે સર્વે કરવા રેડી આવ્યા છો પણ આમાં શું છે કે આમાં તમારા સર્વેમાં તો લગભગ અઠવાડિયું કે 10 દિવસ આવવાનું હશે ને? 10 દાડે તો આવવાનું છે. 10 દાડા આવવાનું એમ ને? હોય તો એમ કરો કોઈ ચા મુકાવ કે આપણે ડાયરેક્ટ હોત નાઈને પછી ચા પીશો? સા પાસે હોત દઈને પીછા હતા તો આપણે મોદી સાહેબે જે ત્યાં લી ને બધાને હા તે તારી પેલું સર્વે કરવાના જમવાનું હટો તો તમારે કાયમ 10 દિવસ તમારે આવવાનું એમ ને? મારે દાબાનું 10,000 દાડા. તો હવે હું કેમ કરવાનું છે? હા પૈસા કમાવા છે તમારે? હોય જ ને પૈસા જ કમાવા દયા હતા. આવી વાત આપણે બે માંથી જાવ ના પડે. હા અને અમારે ગામ છે હાવ ઠોઠ માલ્યું ઠોઠ. બોગસ છે એમ ને? કશું કહેતા કશું ખબર પડતી નહીં. શેરપર વાળા ગોંડા હાવ એમ ને? આ બુદ્ધિ વગર ના કશું ખબર પડતી નથી અને આપણે જવાનું. હા હવે હું કેમ કરું હવે મારે 2-3 જણા છે હાલ દોઢમાં. હા પહેલા દિને આપણે જાય હા છગનજી કરીને નામ છે ને હા છે એને જાય અમારે થોડા ગોઢમાં છે હા એને જઈને આપણે એ તો પૈસાની વાત તો હું કરીશ હા બરોબર. પણ તમારે શું કહેવાનું તો મહિનામાં તમારું ઘર આવી જશે. રેડી? હા એ તો 13 મહિના હું કહી દઈશ. ઘર દીઠથી 500 લઈશ. હા 5 પડે ને 5
મારો અડધો ભાગ ને તમારો અડધો ભાગ રેડી રેડી પણ આરી વાત આપણે બે માંથી બીજે જાવી ના પડે તો અને હું એને તમારી વાત નહીં કરો તમારે ઓઠા લીધી વાત કરવાની કે પૈસા 500 થશે હો તે હું એમ કહીશ કે તો સાહેબ તો રિસીવર છે પણ આ સોના આના કે લાલા સાલી મુકો કરાઈ નાખું હટ ઘર લાવી દો એમ કહેવાનું હટ મહિના હા એમ મહિનામાં તમારે કર હા. કલાક આ બતાવે એટલે કોઈ નહીં સર્વિસ તો આપણે તો જોવા જવાનું પાછું આપવું છે હા એ તો શું હતો મન આવશે હું કહીશ તો થઈ જાય પછી હોય તો મન જ જવાના છે તે હારું હેડો ચાલો હેડો તારે આ તો પછી પીવો છે ને હા. હા હળો તો રાખો છો તમારે તમારા પહેલા જાવું એ મુહૂર્ત કરાવવાનું આ થોડુંક ડિગ્રી બોલવાનું ફૂલ હા આમાં ગામડાના તરત બી જાય એમ રેડી દીકરી પેલા કા બોલી છે એટલે તેમ થાય કે આ તો સાહેબ હોશિયાર બહુ બી જાય એટલે તરત પૈસાની વાત હું કરી અહીં પૈસા તમારે કૂટી લેવાનું બરાબર નકે તમારે એમ કહી દેવાનું કે જો પૈસા નહીં આલે તો સાહેબ હટ ઘર નહીં લાવે એમ કહી દેવાનું હો હેડો આપણે આમાંથી હે આમાંથી. હેડો આ પણ ઈ બાજુ નહીં જાવ હા ઈ બાજુમાં આપણે કૂતરા બહુ કોઈ હે હા તો હેડો હા હેડો વાંચી હેડો હા વાંચી હેડો હા પાણીને એક મોઢો રહેશે ઈ બાજ એ તો ઈ વાટા- લોહી પી જાય થોડુંક મગજ ઊંચું એ તો વાટાના લઈ લઈશ આપણે તો અહીંયા હો ફોટા પાડી છો પાપા હોય રેડી એનું બધું થઈ જાય. લાલ સાલો હા હો રેડી પૈસા લઈ લેવાના એ તો હા લઈ મોડું થઈ ગયું કેવા ટાણે મજૂરી જાય 1 વાગે છોડી 1 વાગે દોહા હો શું કરવાના આ શ્યામન જોતો તો શ્યામન થઈ રહ્યો સામેલો તો ફાંટે નહીં એમ તમ ડબ્બા તો ખરખોડો હેમ ને તાર આ પણ શ્યામન હે લેવા દોહા જાવ આ તો આવું મગજ રાખતા હોય તો જબર હારું હોય એમ તો બધું શ્યામન જોતા હોય તો આ શ્યામન લેવા જાવ તો મૂકો શ્યામન લઈ આવા એમ તમે અભાર તમે જ લેવા દો હેમ ને હોય જ ને તાર એવું છે એમ સણ્યા વાટી રહ્યા ડોહા સુધરે હો તો ડોહા તને તો વાડી રહ્યો હા તો મોડું જેમ આટલું કર્યું તાર એ તો તારી એ મજૂરી જાય કોઈ વેલો ના છોડે મોડ જ છોડે ને તાર એ એક વાર મજૂરી લઈ જાય 2 રૂપિયા આલે વીરાના કોઈ હટ છોડે ના તો છોડે મારા ડોહા શા માગતો ગાડી રાખો તો સુલા તો ડોહા ઢાઢા પડ્યા કશું શું તાર ઘરે બેઠા હોય તો તો વતન ભેરા કરી બેઠા હશો તમે કોઈ આવ્યું નતું કે શ્યામન નતો શ્યામન એમ નતો કહી દો ને તાર. હા શ્યામન નતો ચોખ્ખું કહી દઉં કે શ્યામન નતો તેલ નતું નહીં હોય ડોહા વાહનું હે નહીં હોય. લે આ મજૂરી ના આલ્યા 500 રૂપિયા બે વેરાયના લઈ આવો તાર શ્યામન આ તો જાય શ્યામન લેવા લાય તાર એ ડોહા 500 ને શું આવશે ગામમાં લઈને આવતો રહું દુકાન નહીં પા 500 તો ડોહા કશું ના આવે પણ દુકાનેથી તો આવે થોડું થોડું તો આવે અને તમે સર ન લાગતી આ થોડું થોડું લેવા જાવ તો કશું ના લાવે ઓલાને મેલું એમ છોકરા કોણ કે મને કામ કરતા જોર આવે હે હા. બૈરા મજૂરી કરી અને આલે તાર હું લેવા જાઉં છું એમ કહો ઓય હા શું હોય આ તો લઈ આવો હું જાઉં રે રસ્કો વાઢવા આ હારું, ડોહા જાઓ, જાઓ. ઘરી હતા ભેંસો ઊભી તમે રસ્કો વાઢી ન લાશો હા, શું તે- કરતા હતા ઘરી તો કશું નહીં આ હું આ ઓટો મારવા ગયો તો આ ડોહા શીખે તમે એમ નહીં આ બૈરા કામ કરીને આવે વાઢું બેઠા હતા ભેંસાને તો ઢિયાર કરવી હતી મારું તો હવારાની ભૂસી ઊભી છે હવે તમે નિયર કરો તા બીજું શું તારું જો તાર લેવા અને શું લાવશે શું સાન ખંડ ને થોડુંક તેલ થેલી ભરીને તેલ હવે 500 રૂપિયામાં તો કઈ નહીં આવે કઈ એડ્યા લેવા આવશે શું કામ ના હા તે જો તમને કે શરમ આવે કામ કરવું નહીં એટલે હું જાઉં છું રસ્કો હડવા સારું વાડિયા તાવ હું લેતા આવું શ્યામન હો હો આ થેલી બધું ચીરો 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 છે અરે બાપા જય જય સગનજી એ આર્યા તમે ચમ આયા અમાર ઘરે નામ એટલે એ ના કામનું કે હવે આબાનું એમને એમ નહીં આબાનું અને પાછું કામમાં એમાં વળખા એટલે ગામનો સરપંચ શું નામ વાત કરે ગામનો અને સરપંચ તારા લાભ હાતો આ સાહેબ વાપરી જાય સાહેબ ને લઈને આવ્યો છું. ચમ લાભ હતું શું લાભ પણ મારી વાત તો પડી જ નહીં તાર સર્વી માટે લાગતા મગજ ને કરવાનું લે મકાન તો કરવાનું જ ને પડી ગયું પડી એ તો શાંતિથી તો આવાજ બોલી છે ને સાહેબ જતા હતા તું રહી ગઈ હા, તાર હોય જ ને એ તો બેસ તાર સર્વી કરવાનું સરપંચ આમ હારો આમ નથી હારો મારો બેટો મારો આમ તો હાવ ખરાબ છે ખરાબ શું વાત થઈ ગઈ શું સરપંચ શાંતિ રાખ આધાર કાર્ડ લાવો તમે દાદુ મારો ફોન તો આપે હતો જતો આલે ઓલે ઈ તમે પણ રહી ગયો મારો બધું આધાર કાર્ડ હા આધાર કાર્ડ લેતા આધાર કાર્ડ લાવો હડો તમારા ઘરે તમાકા નહીં ઓમાં કઈ તમારો આધાર કાર્ડ માં કઈ નથી હોય લેતા હોય તો આધાર કાર્ડ કાકડીયા બધાને આલો તમે આ તો ઓનલાઈન કરવાનું લાવો આધાર કાર્ડ લાવો ઓનલાઈન કેટલા હડો ફટફટ ઓનલાઈન કરવું પડશે ને હવે હું તો ઘડી બધું કાઢું ફટફટ ટાવર આવતો ભલે કોઈને આપો તાવે કોઈને ફટાફટ ફટાફટ પહોંચે લે તમે પૈસાનું કહી દીધું પેલા હો એ તો હું ફોટા વાડી કઈ હોય પહેલા ફોટા વાડી બાપુ એટલે ચીટલા રહ્યા
લાવતા લાવતા અહીંયા આઈને લોસા ના મજા આ બધા આપણો જ છે એટલે નહીં કશું ના ખાય સારી લ્યો ફોનમાં લાયા એમ ને નંબર આપણે નંબરની જરૂર છે ને હવે હા વોટ્સઅપ કરી દોડો મારા બરોબર વોટ્સઅપ કરે નંબર લઈ લો એટલે કમ્પ્લીટ થઈ જાય બરાબર લો મારા માઈ બરાબર ને તમારો ફોટો પાડવો પડશે એ તમારો ફોટો ઓય પડાવવો હે કા સાપરે પડાવવો હે ઓય સાપરા પડાવ હટાવે આ પડે દો એટલે આ પાકું મગર છે પછી તો નહીં આવે બરાબર બસ બસ હા હા બરાબર એટલે પણ હરખાવ પારો કયો અલ્યા પણ જામું અલ્યા થોડો એમ પણ જામું ગરીબ લેજેમને ઓળા નહીં આવે આ પાછા મોબાઈલ મેરો ના નહીં આવે હાલો પકડે એટલે થેલી શું કર્યું છે બસ રેડી અરે જો વાત લે હું આપણે પેલા હોર પાતરું હા અને 500 રૂપિયા લો પડશે સાહેબ ને 500 રૂપિયા લેતા આવજો સાહેબ તમે હાલ દો તમાર તો કામે આવશે મારી વાત તો બ્રો હું આખા ગામના હાલવારું તો પછી દે 500 રૂપિયા કામે આવે છે ને ઓમની વાત પછી વાત છે ઘર મંજૂર કરવાનું હે હોય જ ને મહિનામાં ઉડો આવી જાય 500 લેતા હોય અને વાત કહું એટલે પણ શ્યામન લેવા જવાનો હતો વાત તો બ્રો બીજી વાત નહીં કરવાની 500 લઈ જાય પણ આ છોને મને સાહેબને ન ચાલી ને કે સાહેબ તરત ઉડો મંજૂર તમારે કરી દઈશ રેડી શ્યામન લેવા જવાનો હતો ફેમન તો પછી અમે તું ઉડો 2 લાખ નો ઉડાવશે તું લેતા જા 500 ચાલ લઈને ઉપર થઈ ગયો વાત તો કઈ દુકાન તમે એકતા શું પૈસા લઈને હા જો તમારા મોબાઈલ વાત ના કરતા આ તો સાહેબ ને હું ન ચાલી ને એના કે મારે કઈ લેવા નથી આટું તોડ કરજો પાછું મારે આ મારા હાથું નહીં લેતો હું સાહેબ ને આલીશ એ સાહેબ તમારે કશું તમારે ચાહે હમી એક ચાહે ધક્કો ખાવા નહીં જવા પડે તમારે ઘરે બેઠા મહિનામાં ઉડ્યા ખાતામાં પડી જશે ખાતા મહિનામાં આવી જાય કાગળ આવી જાય ઓનલાઈન થઈ ગયું રેડી બરોબર. અને આ વાત પૈસા લઈને કોઈ વાત ના કરતા ના કરો ના આપણે ઓરડા ના આવે સારું હેડો. એ હારું. આરો બેટો મારો સરપંચ ઓરડા 500 રૂપિયા કોયા લો હો આવતા ને હોય ક્યાં જો હું તાર કેમ હજુ તો ઘર બેઠા છો હોય જ ના ઓલા સર્વે વાળા સરપંચ આયા હતા તે ઓરડો મંજૂર કરાવી દીધો હા લે એ તો સારું કામ થયું ઓડવા તારે આજ કાયમ વળી તાર ક્ષેત્રમાં રહેવાનું ઓરડો ઘરે અસલ મંજૂર કરી દીધો હાર લે એ તો થઈ ગયો હા. હારું હેડો તાર આવું તો ખાવા કર દઉં લાવ સેવન શ્યામન લેવા ક્યાં જો હું તાર શું કર્યું 500 રૂપિયા થી આલ્યા તી તો સરપંચ લઈ ગયા સર્વે કરવા એ ડુહા આવું પૂરું ના રહેવાય કેમ? રવિવારના પૈસા ના આલવાના હોય તારે હવે શું હવે તારે અહીંયા હોય પણ લઈ ગયાનું શું કીધું કે 500 રૂપિયા લેશે ના લે ના આવો ને આવું શું તમે તો બધે લીધા છે ને કેટલી સવી ભાવમાં કરી તમારે તો કોઈ લે એમ કરીને ધૂતી ગયા તમને તો લઈ ગયા આમ તો સર દેવાનું કરવાનું મારે તો મજૂર કરીને 500 રૂપિયા સામાન લાય ની આલીને બેઠા પરા યા કાચું છે તમારે શું કરું તારે હવે આડો તારે લઈ આવો ઉતારે ઉધારે લઈ આવો, કોઈ ઉધારે. ઉધારે નહીં આલે તો તમને તો કોઈ ઉધારે નહીં આલે બધા હાલે નાચે માલે તારે આમને આમ કરો રોજ તો કઈ ખબર ના પડતી આ તો ઓરડો કરતા હું લાગે ઓરડાના પૈસા પૂરા થઈ જવાના એટલે હાલ 500 આલ્યા પછી સયા વાળા આવશે ફોટા વાળા આવશે બધા ડોહો તો હાલ કરશે શું કરવાનું કશું ઓરડાના ના વધે આ ઓરડા મંજૂર ના કરાય ઈરે લઈને ચીરા ઓરડા આપણે શું કરવાનું ઘરના પૈસા નથી કરવાના ને આયા તા લ્યો હાલ દીધા તારે જો હેડો કરવું એમ કરે તો વાત કરું હવે એટલે પણ પડું હેડો પણ મારી હેડો. વાત તો બ્રો હા. આ 500 લેવા રહ્યો હતો કેમ આ મુહૂર્ત થઈ ગયો આપણે પણ પડું બાઈક લઈ જાવ તો સારું થાય પગ દુખે આવે તો શાંતિથી એટલે બાઇક લઈને જાવ છે કે આ પૈસા કમાવા છે કે તમારે ડાયરેક્ટ ફરવા માટે હેડો પૈસા કમાવા હા હેરતા જાવ તો કોઈક મચ્છે એમ કે આપણા ક્ષેત્રમાં આવેલા છે ને આ બધા ખારું કરેલા છે ઓય એટલે સરપંચ ઘરે ઘરે ફરી અને કે બધા ખારું કામ કરે ક્ષેત્રવાળાની ધોન રાખે એટલે મારે હજુ 5 વર્ષ જીતવાનું છે પણ એમ હું સારું હેડો હેડી? જેટલું ઘર પડે એટલે તેમ હા હેરો એટલે આ તો કોઈ ઘરે લાગતું નહીં ચાલો, લોકો પાડો લો એટલે લ્યો. ગોપાલજી એટલે આમાં શું કરો આમાં આવો સરપંચ આવો ચમ આવા મોસા રાખો છો અલે આવા ક્ષેત્રમાં તાર આવા પડ્યા હોય શું કરો તારા એટલે ગરીબ બને અચ્છા તમારા ભાઈ ની હા ક્ષેત્રમાં કામ કરી રહ્યા હે એટલે પણ હવે સાહેબ આયા હે હા અને મકાન નું તમારે તો થયેલું હે મકાન ના તેને સર્વે કરવાનું હે એમ હોય તો હવે સર્વી તો ઈ તો બારે છે પણ મારું કઈ નાખો ને
અલ્યા પણ તું તો મોટો છે તારું ચા કરે ચમ વોટરનું નહીં થયો અલ્યા વોટર ના થાય મારે તો ભલે હા તું શાંતિ રાખ હમ. ભલે સાહેબ થોડાક આકરા છે પણ સાહેબ પાણી નો આ થાય આ મોઢું ના થાય તો પણ એમ કરો પણ સરપંચ હું તું બોલીશ ના હું આના કરીને સાહેબને મનાવવું પડે રેડી રેડી અને હોફળો સાહેબ હા પણ વાત કહું 500 છે 500 વાંચો છે વાત હું બોલ 500 આલે તો સાહેબને આના કરી હમ. તો તારું ઘર મંજૂર કરાય રેડી હા 500 હું આલું અને એક કામ કરો મારું ઘર મંજૂર કરાવો ને તો વાત હાશી 500 આલું તમે જાણ તો શાંતિથી હમણાં ઉપર આબર ઉપર સાહેબ હા કરી નાખો ને અમે ગરીબ છે હાવ બચારા તો પણ વોટરનું સેટ નહીં થાય એમ હે વોટરનું નહીં થાય ગરીબ છે ગરીબ છે હાવ ગરીબ છે અલ્યા અમે મારી વાત સાંભળો તમારે તો ફોનમાં ખાલી આમનો અમારા અભણ છે બધાય કશું ખબર નહીં પડતી ઓઢનો થાય કે પૈણીનો થાય એવી કશું ખબર પડતી નહીં આપણે 500 થી મતલબ રાખો એમ નક્કી તો નહીં થાય પાછું ફટ કહીને કે થઈ જશે આમ કે નહીં થાય ને મારે નોકરી જાય તમારે એમ બોલવાનું પછી એને મનાઈને એમ કહે કે પૈસા લાય તારું થઈ જાય એટલે પૈસા આલે એટલે આપણે આના કંઈ ફોટા ભૂરાથી કરીને રવાના રેડી આમાં આમાં સાહેબને કીધું હા રેડી રેડી હે સાહેબ કરી નાખજો બધું પડ મારે સિવાય નોકરીનું થોડુંક તકલીફ પડે એમ નોકરી જતી રહે વોટરનું હું કરવા દઉં અલ્યા પણ બધા ગરીબ છે હાવ અને આ સાપરું તમે જો સાપરું જોજો થોડું ગરીબી હમું તમે જોશો ને તો સારું થશે તમારું સારું થાય ને મારું સારું થાય આ ક્ષેત્રમાં આટલા હેરતા આવો આપણે હોય એટલે મારી વાત કહું આ મને એમને એમ નહીં જીતાડ્યો આ બચારા આ છોકરાએ બહુ મત મહેનત કરી રાત દાડો હુર્યા નથી અરે એમ આજના ને આજના સારું હેડો હો હમ. કઈ નાખો સારું હેડો પારો હું ફોટો પાડું તમારો માતા આવા નહીં હા. ફરમ અલ્યા આમ ફરવા શાંતિથી ફરો એટલે હમણાં આમાં હું તાચી ભરો હમણાં એમ બસ એમ નથી ઓલા અભી કરવાની વિડિયો માલવાનો ફેશન નું પડાવવાનો હકે પડાવો એમ નહીં આવે મમ લો બસ 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 હોય છે બસ લો હા આપણે આવી જાય મકાન વાત ફોન છે લે ને હા એ કોઈ કહેતા નહીં હો પછી આ તમારે પાસે બધાય મારું લોપી જાય કે બધાને જો ગોપાલજીને કર્યો પણ એ આના કરીને તમારે ક્યાંનું કે આમ ને તેમ કરીને આના કરીને કે ઓળો આવે ને તો તમે ક્યાં કે અમારે ઓળો થઈ ગયો ભાઈ મારા ભાઈ નામે છે તમારે એમ હા કહો મુની કહો તમારું નામે આવે એમ ના કહેતા બીજા શું બધા સડક મારે આખા ગામમાં મારે ને તારે તમે સારું સારું છે ને? એટલે રેડી સારું તમે કોઈ કહેતા નહીં હા હાલે ને આપણે હાલો હવે મારા બેટા આ વાટા નહીં ઘર કરે આવું તો જબર કેમ હો સારું કર્યું ભલે કરતા અમે મજા આવે રહેવાની ઓલો વરાળો હોય ને ચાક ફર રખડતા પકડતા ને જઈને કોટામાં જઈને પછી તો હા શું કરા બીજું તાર અરે એ તો ઠીક છે પણ 500 રૂપિયા લઈ ગયા મારા બેટા ના મોડ એક તો ઓલા એક પોટલી ના દલાલના મસાલાના હતા ને એ લઈ ગયા વાળા બીજું શું વાટાના તો એ હોય તાર અરે હું તો જઉં કામ કરવા માથું સડી વાત તો તાવ આવી ગયો ટકો તે ગોળી લઈ આવી ને ગોળી એવા જઈ હતી પણ દુકાન વાખલ હતી કેમ દુકાન વાખલ હતી અને ઓલા કાલે સર્વીવાળા આવ્યા ને જમકો તે 500 રૂપિયા મજૂરી કરીને લાયા ને તે એ સરપંચ રાતે ઉભો થયો હે 500 રૂપિયા લઈ દીધા સરપંચ છે જેવો ખાવે છે હારો છે હા અને હવે આ સર્વી નાઈ કે લાવો એ 500 રૂપિયા ડોહા જેવા ભોરા હે ને આલ દીધા 500 રૂપિયા સામે લેવાય ના રાશે આ દવા ના નહીં દવાખાને જવું હોય તો શું લઈને જવાનું મફત કઈ દવા કરે કોઈ મત કરે હા એવું કર્યું લે ખાયો છે એનો ભરાતું જ નહીં પણ એ તો આલી ખાય પણ હવે ઓલા આ બીજા આવે ને વાહે એને ખવડાવે રહ્યો એ તો તારે એને તો હારું રાખો એટલે બધાને ખવડાવવાનું છે હા હવે 500 રૂપિયા ડોહા કને સર્વી કરી અને લઈ દીધા પરા હા શું કરવાનું અમારે લઈ ગયો તા અમારે 1000 રૂપિયા ખાઈ ગયા શું અલાઈ દે પણ કુટાઈ હેઠો આ તો કોઈ કહેતો જ નહીં કશું કોઈ કહેતો નહીં બધા ભેળો થઈને જોડે એમ નહીં હવે તાર સર્વી કરવા 500 લીધા પછી હપ્તો લાગશે તાર લેશે ફોટા પાડવા આવશે તાર લેશે પેટ્રોલ ના હેટ્રોલ ના બધા ઘાટે જાય બધું બારોબાર કાઢવાનું હોય અત્યારે ઓડા પર વધે શું આપણે શું વધે હા આવું ને આવું હાલ સારું આયત કે લાવ 500 રૂપિયા કશું હોય સર્વી વાળાના ઓડામાં કઈ ઠકાણા નહીં હોય ને તું દૂધી હવે આ યા કાશ કરી ઘર મંજૂર કરાય ને એના કરતા બે વાર વધારે મત ઉપર આ ખાયા છે અને સરપંચ તો આપણો છે ને તું જોવે તો જબર ભોંડો છે કેતા જ નહીં કામ નો દીવો ભોંડો છે તારે કાઢતા નહીં હા અને હવે એ લઈ સર્વી વાળાને વાહે લઈને ફરે જાવ સાપરે કોઈ ના હોય ને કે ઓડા કરાવ શું ઓડા કરવાનું ખાવા દડે ને હા ખાવા
ખાવા દડે રહ્યા હારું હેડતા હવે જાઉં તાળે ગયો મરશે હા દવાખાને લીધા હારું